નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું બાપુની ખાનદાની વિશેની એક વાત। સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઉતર્યા વગર રોંડા વેળાના તપારાના રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ નરવો ચીબડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો અને ખાખી પહેરવેશનો કોક અમલદાર ઘોડો દોડાવીને દૂર દૂર જતો રહ્યો। ઘટના બની મહુવા તાલુકાના બેલમપર ગામના સીમાડે। અરે એ છોકરાઓ, ખેતરમાં કામ કરતી ખેડૂતની ઘરવાળીએ ફાટતી આંખે જોયું અને છોકરાઓને આંગળીએ વળગાડીને ખળા તરફ દોડી। અરે રામ, છોકરાઓ, તમારો બાપો પડી ગયો। અને દૂર દૂર દોડે જતા ઘોડાની ઉડતી ખેપટ બાજુ રાતી આંખ કરીને એ પટલાણી ઉખળી ગઈ। ભમરાળો એ ફોજદાર ઘોડો લઈને આવ્યો તો કાં તો મારથી કાં તો બીકથી અને મુઠ્ઠીઓ વાળીને બાઈ ઘણી પાસે આવી પહોંચી। ખળાની પાળીએ મૂકેલી ભંભલીમાંથી ટાઢું પાણી લઈને એને પતિના માથા પર છાંટ્યું, પછી સાડલાના છેડાથી વાહર નાખ્યો। શું થયું? થોડી વારે ધણીએ આંખ ઉઘાડી એટલે ઘરવાળી રૂંધાતા સાદે બોલી, કામ કરતા કરતા પડી કેમ ગયા? ફેર ચડ્યા? આદમી હતાશ સ્વરે બોલ્યો। આંખે લીલા પીળા દેખાયા। બાઈ વળી પૂછી રહી, કોઈ દીને આજ શાના ફેર ચડ્યા? રોયો ફોજદાર એનો ઘોડો લઈને આવ્યો હતો। એણે જુવાર માગી। આ ઢગલામાંથી અડધો અરધ। ખેડૂતે જુવારના ઢગલા સામે જોયું। અડધો અરધ? બાઈની આંખો રાતી થઈ। આ જમીન અને કૂવાનો ધણી તો ભાવનગરનો રાજા છે। ફોજદાર આવ્યો તો કોષ હાંકવા, પણ એ તો રાજના માણા કહેવાય। ખેડૂતે થોડો શ્વાસ ખાધો। મને કહે કે આમાંથી તારે અડધી જુવાર આપવી પડશે। કાલ બપોરે હું ગાડી લઈને ભરવા આવીશ। ભરવા સોતે આવશે? એની સારું? ના, રાજ સારું। રાજ માગે છે? રાજનો ધણી તો બાપુ કૃષ્ણકુમાર છે। એ આપણા જેવા ગરીબ પાસેથી જુવાર માગે? બાપુ કૃષ્ણકુમાર તો ધર્મરાજાનો અવતાર છે। આ દુકાળમાં એણે ખેડૂતો મજૂરોને ગદરવા માટે અન્નના અને નાણાંના ભંડાર ખુલ્લા મૂક્યા છે, અને આપણી રાંકની જુવાર લે? ફોજદાર કહે છે। બાએ દાંત કચકચાવ્યા। એનું બટકું જાય રોયાનું। બેલમપર ગામમાં આપણા એકના જ કૂવામાં પાણી હતું। ગામ આખાને પાયું અને વધ્યું એની જુવાર કરી। આખું કુટુંબ કામ કરીને તૂટી ગયું તો એ 2 કળશી જુવાર થઈ। છોકરાની માંડ અડધા વરહની ચણ થઈ છે। એ કાળ મૂકો જુવાર લેવા આવે તો ખરો? મારા જણ્યા ભૂખે મરે ને એ જુવાર લઈ જાય? બાઈની 32 કણહળઈ। કાચે કાચો ખાઈ જાઓ। ઈ પેટિયાને ધીમે બોલ। ધીમે શું કામ બોલું? ભાવનગરનો રાજા જાગતો રાજા છે। એની પાસે જઈને રાવ કરીશ એટલે આખા રાજમાં સંભળાવશે। અને ગોપનાથ મહાદેવ તરફ હાથ લાંબો કરીને બાઈ બોલી। ગામના મુખી કહેતા હતા કે બાપુ કૃષ્ણકુમાર ગોપનાથને બંગલે આવ્યા છે। હું અહીંયા જઈશ, બાપને મોઢે વાત કરીશ। તમે તો ફસકી ગયા। બાઈએ હોઠ કાઢ્યા। સાવ મારી નણંદ જેવા થઈને ઊભા રહ્યા। વાંકા બોલમાં, હું જ બાપુ પાસે જાઉં છું। ખેડૂત હવે ચાનકે ચડ્યો। હા જાઓ, બાપુ તો દયાળુ છે અને આપણા જેવા ખેડૂ મજૂરની વાત સૌ પ્રથમ સાંભળે છે। હરમત રાખીને ઉપડો। ભાવનગરના રાજા તો રૈયતના રખેવાળ છે। જરીકે મૂંઝાયા વગર તલે તલની વાત કરજો। અને પળ પહેલા હરેરીને હારણ થઈ ગયેલો કૃષક કડે હાથ થઈ ગયો। ગોપનાથના દરિયા ઉપર ઊભો મોં સૂંજણું વિચારતું હતું કે ક્યાં થઈને હવે ઘર ભેગા થવું। ઉષા તો હમણાં આવશે। બરાબર એ વેળાએ બંગલાની કેડી ઉપર ઊંચા ગજાનો ગોરા ઉજળા રૂઆબદાર ચહેરાનો એક આદમી વહેલી પ્રભાતે ફરવા નીકળ્યો છે। હાથમાં સોનેરી મૂઠની લાકડી, માથા પર રૂછાવાળી ટોપી,
અને લાંબી લાંબી ડાંફોથી આગળ વધે છે, પણ એકાએક અટકી જાય છે. ફરવા જવાની કેડી ઉપર ખેડૂ વર્ણનો એક આદમી નધણિયાતી ગાહડીની જેમ પડ્યા જેવું બેઠો છે. ભળકડે ફરવા નીકળેલા આદમીના ચરણ રોકાઈ ગયા અને પેલાને ટપાર્યો. કોણ બેઠો છે ભાઈ? હું. પેલા બેઠાડું આદમીની જીભે લોચા વળ્યા. એકાંક કહેવા માંગતો હતો, પણ અંધારામાં એ પ્રભાવક લાગતા આદમીને જોઈને ડરી ગયો. બોલ ભાઈ, મુંજાશમાં? ફરવા જનારને ગરવાઈથી પૂછ્યું. અત્યારમાં અહીં કેમ બેઠો છે? મારે બાપુને મળવું છે. કૃષ્ણકુમારને? હા બાપા. કાંઈ કામ છે? ક્યાંથી આવે છો? મહુવા પરગણાના બેલપર ગામથી. હું રાજનો ખેડૂ છું. મારે બાપુને વાત કરવી છે. ગાંસડી જેવો માણસ એ થોડો હરમતમાં આવ્યો. આખી રાત હાલ્યો તઈ અહીં પોગ્યો. મેં સાંભળ્યું છે કે બાપુ બંગલે છે. હું અરજ કરવા આવ્યો છું. ભલે ચાલ. પેલા ફરવા જનારે પાછા પગ ઉપાડ્યા. ફરવાનું માંડી વાળ્યું. ખેડૂત થોડો ગભરાણો. ક્યાં લઈ જશો? બાપુ પાસે. કદાવર જણ હશો. તારે બાપુને મળવું છે ને? હા બાપા, બાપુ મળે તો ભારે કામ થાય. હું ક્યાંથી ઠેઠ આવ્યો છું. બાપુ અહીં જ છે અને તને જરૂર મળશે. પેલા અજાણ્યા પ્રભાવક આદમીએ ખેડૂતને સાથે લીધો. બંગલાની પરસાળમાં આવીને એણે ફરવા જવાના બૂટ ઉતાર્યા. પછી બંગલાની અંદર જતા જતા કહ્યું, તું બેસજે હો, બાપુ તને મળવા આવશે. જાગ્યા હશે? આજ તો બાપુ જાગતા જ રહે છે. બેલમપરના ખેડૂતને હૈયે ટાઢક વળી. બેલમપર ત્યાં લગી પગ તોડ્યાય પરમાણ થાય. હૈયે ભાવ ઉભરાયો. ઓહ, કેવા એના માણસો! બેચારો જીવ ફરવા જતો હતો એ મારી સારું થઈને બંધ રાખ્યું. ઘરવાળી કહેતી હતી 16 આના. બાપુ તો દયાનો અવતાર જ હશે ને. નકર રાજના આ માણા નથી મારી હારે કાંઈ ઓળખાણ પાળખાણ, છતાં મને સાથે લીધો. માનથી અહીંયા બેહાડ્યો. બોલ ભાઈ. ખેડૂતની વિચારમાળા તૂટી. જોયું તો ફરવા જનાર આદમી માથા પર સાફો મૂકીને સામે આવીને ખુરશી પર બેઠો. તમે? ખેડૂ વાળી પાછો લોચો પોચો થયો. હું કૃષ્ણકુમાર. બોલ ભાઈ, શું વાત છે? બાપુ ફોજદાર અને કૃષક એકાએક ધ્રુજવા માંડ્યો. હોઠ કોરા થઈ ગયા, કંપવા માંડ્યા. જો ભાઈ, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર વાત કર. મુંજાશમાં. ખેડૂત ધ્રુસકે રોઈ પડ્યો અને રોતા રોતા એણે માંડીને વાત કરી. રાજવીનો ચહેરો તપેલા ત્રાંબા જેવો લાલ થયો અને વીર થઈને મહુવા તરફ મંડાયો. ટેબલ પરની ઘંટડી વગાડી. બંગલામાંથી સેક્રેટરી હાજર થયો. કોરા કાગળ અને કલમ મંગાવ્યા અને પોતાના હાથે જ ફોજદારને દેખત કાગળે છૂટો કરવાનો હુકમ લખ્યો. સહી કરી, રાજની મહોર લગાવી અને સેક્રેટરીને આદેશ આપ્યો, આ ખેડૂતને આપણી ગાડીમાં બેસાડીને એની સાથે એના ગામ જાઓ, વાતને ચકાસો અને પછી તુરત અમલ કરો. જી. અને જુઓ, આમની વાડીએ જાજ્યો. ફોજદાર જુવાર લેવા આવશે જ. કદાચ વહેલા આવે તો રાહ જોશો અને નોકરીમાંથી ફારેક કર્યાનો આ હુકમ આપજો. રાજનો ઘોડો અને બેય જ બકલ લઈ લેજો. બપોર થવાને થોડી વાર હતી. બેલમપરની વાડીએ બાઈ અને છોકરા એ ગોપનાથની દિશામાં જોઈને વિમાસતા હતા. એ જ વખતે ફોજદાર બળદગાડી લઈને આવ્યો. ફોજદાર કંઈ પણ હુકમ કરે એ પહેલા તો દૂર દૂરથી મોટર ગાજવાનો અવાજ આવ્યો. મોરલા બોલ્યા, ધૂળના ગોટા ઉડ્યા અને જોતામાં ખેતરો વટાવતી આંકવા લેતી એ મોટરકાર વાડીના શેઢે આવીને ઊભી રહી. હરક ઘરે ઘેલો બનેલો ખેડૂત ઠેકડો મારીને ગાડીમાંથી ઉતર્યો. બૈરીને છોકરા હરકતી આંખે અને વેટલાઈ વળ્યા.
રાજની ગાડી જોઈને ફોજદાર સાહેબના એ ડોળા છાશ પાણી થઈ ગયા. હવે ભાગીને ક્યાં જવું? 3.5 કાંકરી ભેગી થઈ ગઈ હતી. લો ફોજદાર સાહેબ. રાજના સેક્રેટરીએ મહારાજા સાહેબનો હુકમ ફોજદારને આપ્યો. ઘોડો અને બેજ બકલ સુપરત કરો, પછી ચાલતા થાવ. ગરીબના હાલ્લા ફોડવા તમને રાજે રાખ્યા હતા? જાઓ. ફોજદાર સાહેબ નોકરી વગરના થઈને ચાલતા થયા. બેલમપર ગામમાં આ વાતની જાણ થઈ અને હરખે ભર્યું ગામેડું વાડીએ ઉમટ્યું. સૌએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જય જયકાર કર્યો. સત્ય ઘટના તોરણ નાનાભાઈ જેબલિયા લિખિત. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મહારાજા કૃષ્ણકુમારસિંહજી.